પાટણના બાળ તસ્કરી કેસના આરોપીઓ પર કસાયો સકંજો। મુખ્ય આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરાયા। કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। રવિવારે કચ્છના બોગસ તબીબ નરેશ દેસાઈ અને રાધનપુરના ધીરેન ઠાકોરની પણ ધરપકડ કરાઈ હતી। કોર્ટે બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે સુરેશ ઠાકોરને આપેલું બાળક નરેશ દેસાઈ લાવ્યો હતો ક્યાંથી અને અત્યાર સુધી 5 આરોપીઓએ કેટલા બાળકોને વેચ્યા હતા। પાટણના બાળ તસ્કરી કેસના આરોપીઓ પર કસાયો સકંજો। મુખ્ય આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરાયા। કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। રવિવારે કચ્છના બોગસ તબીબ નરેશ દેસાઈ અને રાધનપુરના ધીરેન ઠાકોરની પણ ધરપકડ કરાઈ હતી। કોર્ટે બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે સુરેશ ઠાકોરને આપેલું બાળક નરેશ દેસાઈ લાવ્યો હતો ક્યાંથી અને અત્યાર સુધી 5 આરોપીઓએ કેટલા બાળકોને વેચ્યા હતા।